સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે પરિક્રમા પૂર્ણ કરશે। તો 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે। અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી। તો શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો છે। જૂનાગઢ ખાતે 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે। તો ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે પરિક્રમા પૂર્ણ કરશે। લાખો શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી પરિક્રમા કરી છે। 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી છે। તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે પરિક્રમા પૂર્ણ કરશે। 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે। તો અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી છે। આજે પરિક્રમાનો અંતિમ દિવસ છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અત્યાર સુધી પરિક્રમા માટે આવ્યા છે। તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। પરિક્રમાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ખાવા પીવા રહેવાની પણ ખાસ જે વ્યવસ્થાઓ જે રીતે તંત્ર દ્વારા કરવામાં આવી હતી। અને આખરે આ પરિક્રમાનો અંતિમ દિવસ છે। પરિક્રમા આજે પૂર્ણ થશે। 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે। તો ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આજે પરિક્રમા પૂર્ણ કરશે। 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે। તો અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આજે પરિક્રમા પૂર્ણ કરી છે। 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર પખાઈ ફોનલાઈન પર જોડાયા છે। જી, ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે। અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે, શું વિગત? ચોક્કસ કે જે રીતે ગિરનારની લીલી પરિક્રમા છે તે એક દિવસ અગાઉ શરૂ થઈ ગઈ હતી અને લાખો લોકો આ પરિક્રમા કરવા પુણ્યનું ભાતું બાંધવા આવી પહોંચતા હોય છે। ત્યારે આજે લીલી પરિક્રમાનો અંતિમ દિવસ છે। આજે સાંજ સુધી ગેટ ખુલ્લો રહેશે। પરિક્રમાનો બાદમાં બંધ કરી દેવામાં આવશે। ખાસ કરીને ગઈકાલના રાત સુધીની વાત કરીએ તો 7 લાખ જેટલા લોકો છે તે પરિક્રમાની અંદર નોંધાયા છે અને જેમાં 6.5 લાખ કે 6 લાખ આસપાસ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે। બીજી તરફ હજુ પણ નિધારે જે પ્રવાહ છે તે જોવા મળતો હતો, પરંતુ મુખ્ય એ છે કે ગત વર્ષની સરખામણીએ આ ગિરનારની લીલી પરિક્રમામાં 50% જેટલા શ્રદ્ધાળુઓ ઘટ્યા છે। તેનું કારણ એ જ છે કે એક બાજુ જે ખેતીની સિઝન છે તો બીજી તરફ મોંઘવારી છે, જેને લઈને આ ભાવિકો ઘટ્યા હોવાનું અનુમાન છે। ગત વર્ષે 14 લાખ જેટલા શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, તો આ વર્ષે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા છે। હાલ ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ અને બાદમાં શ્રદ્ધાળુઓ છે તે પુણ્યનું ભાતું બંધીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે। આ પરિક્રમા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર, વન વિભાગ દ્વારા સફાઈ અભિયાન પણ હાથ ધરાશે। જી, કોઈથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે અને શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી પરિક્રમા કરી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે પરિક્રમા પૂર્ણ કરશે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે આવતા હોય છે। 6.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે।